જો મિત્રો રમવા મળ્યા છે નાના નાના બાળકો. પૂર્વાબેન આંદ્રું બોલાઈ ગયો. જો મિત્રો આ છે અંજીરનું ઝાડવું અને એને અંજીર પણ આવી ગયા છે. જો હાલો મિત્રો, કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું આજે ભાવનગર મોટા માસીને ત્યાં. એમ તો હું મોટા માસીની સાથે જ રહું છું, પણ અત્યારે મામાના ઘરે ગામડે રહેતો હતો. આજે આંટો મારવા આવ્યો છું. અને તો અત્યારે ગરમી બહુ થતી છે ઘરમાં, તો હું વાળો બનાવેલો છે ત્યાં બેસવા આવ્યો. તો મને એવું લાગ્યું કે લાવો એક વિડીયો બનાવી નાખ્યું કે અમે ઘર જ્યારે બનાવ્યું તો થોડી જગ્યા વધી હતી, તો એમાં નાની અમથી વાડી બનાવી છે. ત્યાં અત્યારના સમયે ખૂબ જ ઠંડો પવન આવે છે, એટલે બેસવાની મજા આવે. તો હાલો હું તમને બતાવું કે શું કરેલું છે વાડીમાં, કેવા કેવા ઝાડવા સોંપેલા છે. તો આ માસીનું ઘર છે અને આ જગ્યા જે પડી છે આ બધી આટલી પડતર જમીન પડેલી છે. તો એમાં અમે નાની અમથી વાડી બનાવી નાખી છે. અને આ જો બાળકોને રમવા માટે બનાવેલું છે નાનું અમથું. વિરાટ ને પૂર્વા બે રમે છે. નાના નાના બાળકો જ્યાં હોય ઘરે તો એ બધા અહીંયા રમવા આવી જાય એવું બનાવેલું છે. રેતી હેલો, મજા આવે રમવાની. વિરાટ ને પૂર્વા રોજ અહીંયા રમવા વહી આવે. સરસ મજાનો પવન આવે છે ને તો પૂર્વા દીદી દોડે. મિત્રો ઝાડવાને પાણી પણ પાવાનું બાકી છે, તો પાણી પણ પાતા જ આવી અને હું તમને બતાવતો જાઉં કે કેવા કેવા ફૂલ છોડવા પણ કરેલા છે. તો આપણે લઈ લીધી છે નાની એમથી ડોલ અને હવે આપણે પાણી ભરવા જવાનું છે. પાણી પર લેવી અને મળવી પાવા. આશા સમરૂખડી મિત્રો આ એક વેલ છે જેનું નામ છે કૃષ્ણ ફળ. અને આને જે ફળ આવે ને કૃષ્ણ ફળ કહેવાય છે. અને એ ફળનું બને છે શરબત. અને એને સરસ મજાનું ફળ આવે છે. આ છે સંપો અને આ ફૂલ ઝાડ છે સરસ મજાનું. તુલસીમાં છે, બધાને પાવાનું છે આપણે. મિત્રો ઘણા સમયથી આને પાણી પાયું નહોતું, કારણ કે હું ગામડે ગયેલો હતો. તો આ ક્યુ ઝાડ છે, છોડ છે, એ મને ખબર નથી, પણ આને સરસ મજાનું ફૂલ આવે છે. અને કહેવાય છે કે આ ઝાડ દ્વારકાથી આવેલું છે. માછી લાવ્યા હતા, તો એને પણ પાણી પાઈ દઈએ આપણે. હા, પૂર્વા દીદી આવી ગઈ છે. જો પૂર્વા દીદી હેલો કહી ગયો. હાય ગાઈસ એમ કહી દેતો. હાય ગાઈસ. જો વિરાટભાઈ મોજ મોજ. શું કરે છો વિરાટ તું? હાલો બધાને પાઈ દઉં. મિત્રો આ એલોવેરા છે. આ આપણે કામની વસ્તુ છે. એલોવેરા ખૂબ જ કામ આવે છે બહુ જ. તે એને તો પાવું જ પડશે. મિત્રો આને અમે તો 12 માસી કેવી છે એવી, કારણ કે આને 12 માસ ફૂલ આવે છે. અને જો કેવી લીલી છમ દેખાય છે. આ ઓછા પાણીમાં પણ થાય છે. જો મિત્રો આ છે અંજીરનું ઝાડવું અને એને અંજીર પણ આવી ગયા છે. જો સરસ મજાના નાના નાના અંજીર આવી ગયા છે. તો આને તો પાણી પાવું જ પડશે. અને બાળકો બે રમે છે, મોજ મસ્તી કરે. સરસ મજાનો પવન આવે અને સાંયો પણ છે, એટલે રમ્યા કરે બે. તો મિત્રો નાની ડોલે કાંઈ મેળ ન પડ્યો, એટલે આપણે મોટી ડોલ ભરી લીધી. અંજીર પાઈ દીધું. અને આ જો રીંગણી છે, લીલી સામ રીંગણી પણ થઈ ગઈ છે, તો એને પણ પાઈ દીધી. અને હવે પાવાના છે આપણે પોપૈયા. જો ઝીણા એવા 2 પોપૈયા થઈ ગયા છે. મોટા થાય તારે ખાવું. જો મિત્રો જો આ છે લીલાસમ અજમા, જેના ભજીયા પણ થાય છે. અમે તો બનાવીએ, તમે બનાવતા હો તો કોમેન્ટ કરજો. તો કેટલા લીલાસમ છે. અને આવી રીતે પાવા પડશે.
જો મિત્રો રમવા મળ્યા છે નાના નાના બાળકો. પૂર્વાબેન આંદ્રું બોલાઈ ગયો. આ છે લીંબુડી, એની પાછળ કેળ છે અને એની પાછળ ગુંદો છે. ગુંદા ઘણા બધા છે. તો આ મોટો જબર ગુંદો છે, એની પાછળ પણ મોટો ગુંદો છે એક, અને ઓલી બાજુ ઘણા બધા છે. તમને થોડી વારમાં બતાવું. કેળને પણ પાઈ દેવી. બસ એકાદ મહિનો હવે આવી રીતે હાંસવવાનું છે, પછી તો વરસાદ આવી જશે એટલે થઈ જશે બધું. આ હરગવો છે, નાનો એવો છે હજી. વરસાદ આવી જાય પછી પાવાની જરૂર નહીં પડે. અત્યારે થોડીક પાણીની ટીંગી હોય. આ સીતાફળી છે. અને જો અમારે ભાવનગરમાં બલુંગડા ઉડતા તો હોય જ્યારે હોય ત્યારે. જો થોડી થોડી વાર થાય એટલે બલુંગડી આવી જાય. મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટ. તો કેવડું મોટું થઈ ગયું છે. ફ્રૂટ આવે તારે ખબર પડે કારા ફ્રૂટ આવે. લીલું છમ છે હજી તો ગુંદા સૌથી મોટા થઈ ગયા છે. આ કરંજનું ઝાડવું છે, જેના દાંતણ કરવાથી દાંત બહુ જ સારા રહેશે. દાંતમાં કોઈ નુકસાન થતું નથી. આ એક લીંબુડી છે, આ મોટા લીંબુ આવે શરબતના. આ તુરિયાનો વેલો છે લીલો સમ. ને આ જો એક ગવાર છે આવો. આ બધું પાઈ દીધેલું છે ઓલરેડી. આ ગુલાબડી છે, સુકાઈ ગઈ છે. નર્સરીમાંથી લાવ્યો હતો પણ કાંઈ થઈ નહીં. પાછળ ઘણા બધા ગુંદા આવેલા છે. આમાં બકાલું કર્યું હતું પણ પાણીની તંગી પડી તો વહી ગયું. ને આટલી જગ્યા છે વાડામાં ઘર. બહાર પણ ઝાડવા સોંપ્યા છે 2-3, અને ઝાડવા ગાવડા ખાઈ ન જાય એના માટે હાંસીને જાળી પણ નાખી દીધી છે. બહાર ઝાડવામાં ઉમરો અને વડલા નાખેલા છે. 4 મોટા ઝાડ છે, અને બાજુમાં બીજું મકાન બનવાનું તૈયારી થઈ ગઈ છે. અહીંયા આ જગ્યા હજી પડતર છે એટલે કાંઈ વાંધો નથી. તો મિત્રો આવી રીતે નાની અમથી વાડી બનાવી છે. જગ્યા ખાલી પડી હતી તો માસી કે આપણે વાડી જેવું બનાવી નાખી. કારણ કે આપણે ગામડામાં રહેલા માણસો, તો આપણને તો આવું બધું બહુ આવડતું હોય અને ગમ્યા કરે. તો અમે આવી રીતે બનાવ્યું છે, જેનો ખૂબ જ ફાયદો થાય છે. નાના મોટા શાકભાજી ચોમાસે મળી રહેશે, અને ઝાડવા પણ થઈ ગયા છે મોટા. તો ઉનાળામાં તડક્યો થતો નથી, છાંયો મળી રહેશે, અને ગરમી પણ લાગતી નથી. તો તમે પણ જો શહેરમાં રહેતા હો અને જમીન તમારી પાસે પડી હોય તો આવી રીતે તમે પણ બનાવી શકો છો. અને હું તો એમ કહું કે જગ્યા હોય તો બનાવવું જ જોઈએ. તો ઉનાળામાં આપણે ઘણો બધો ફાયદો થાય છે. તો આજ માટે બસ આટલું જ તે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને લાઈક અને શેર પણ કરો. જય દ્વારકાધીશ.